નમસ્કાર મિત્રો, તો કેમ છો ને? હું છું હેતુ વંદે માતરમ અને અત્યારે છું એક એવી જગ્યા, જે જગ્યા વિશે તો લગભગ બધાને જ ખબર હશે. એક એવું આશ્રમ, એક એવી સંસ્થા કે જ્યાં એક બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધને સહારો મળે છે. હા, એટલે કે આ જગ્યા છે આપણું મહિપતસિંહ ફાઉન્ડેશન અને આનું એડ્રેસ તમને ખબર હશે, ખેડામાં આવેલું છે, એ પણ શિક્ષણ નગરી લવાલમાં. અને આ એક અત્યારે છું અમારા દીકરીઓના સંકુલમાં, એટલે કે શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં. મહિપતસિંહ ચૌહાણ, જે નામ તો આજે આખા ગુજરાતમાં પ્રચલિત છે, તો એ વ્યક્તિનું કામ તમને કેવું લાગે છે તે અચૂકથી કોમેન્ટમાં જણાવજો. અને આ વ્યક્તિ આટલું દોડે છે તો તમે પણ એમની મદદ અચૂકથી કરજો, કારણ કે આ માત્ર તમારા સરકાર થકી, સોશિયલ મીડિયાથી થકી ચાલે છે. महिपतसिंह चौहान है जनता का विश्वास बन तेरी दुआ. સો આજે અડાલજથી મહેમાન આવે છે, તો ચાલો ડાયરેક્ટ એમની સાથે જ વાત કરીએ. સો જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. ક્યાંના છો તમે? અડાલજ. અડાલજના. શાંતિવન ગ્રુપ. શાંતિવન ગ્રુપ. તો તમને એવી પ્રેરણા ક્યાંથી મળી કે મારે આ જગ્યામાં ડોનેશન આપવું છે? આના એકચ્યુઅલી કેવું થયું, આ આયુષ્ય વંદે માતર પછી તમે છો, મતલબ બાપુના બધા વિડીયો મેં ઓનલાઈન જોયા હતા. એમાંથી એવું થયું કે આ બહુ સારી સંસ્થા હતો, એમાં આપણે ડોનેશન આપીએ, જે બી તો ફૂલની પાંખડી પીદાન આપીએ એમ. ઓકે, તો તમારું નામ શું છે? મારું રાકેશ છે. ઓકે, તો તમને કેવી લાગી અમારી જે આ સંસ્થા છે? મને ખરેખર સારી લાગી. મને હમણાં તો જ ખબર પડી. Okay. અમુક વસ્તુ જોઈએ, મેં રીલે જોઈ. તો આજે મારી સાથે એક એવો ચહેરો છે જેનાથી તો તમે રોજ પરિચિત જ છો, અને એવી જ અમારી સંકુલની દીકરી આયુષી વંદે માતરમ. તો કેમ છે? બહુ મજામાં છીએ. અને તમે બધા કેમ છો તે પણ તમે અચૂકથી કોમેન્ટમાં જણાવજો. અને બહુ દિવસ થઈ ગયા તમે આવ્યા નથી, તો આવી જજો ખેડા જિલ્લાના બસા તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામે. રાહ શેની જો છો, જલ્દી આવી જાઓ. તો થેન્ક યુ સો મચ આયુષી, અને તમે પણ એકવાર અચૂકથી કીધું તેમ મુલાકાત લેજો. महिपतसिंह चौहान है जनता का विश्वास बन तेरी दुआओं. તો ફરી એક આવા અવનવા વિડીયો સાથે પાછા મળીશું. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને અહીંયા મુલાકાત કરવાનું ના ભૂલતા.